આજે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો 23મો સ્નાતક પદવી સમારંભ આજે યોજાયો હતો અને એમાં જે સ્નાતકોને આજે ડિગ્રી પ્રદાન કરવામાં આવેલી છે. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભારત માટે એક બહુ મહત્ત્વની સંસ્થા છે જે ભારતને આજની જે જરૂરત છે એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે જે ઉદ્યોજક ઊભા કરવા માટે, કારણ કે જે જોબ સીકર ઘણા છે જેને જોબ જોઈતી હોય પણ જોબ ક્રિએટર આપણે ઊભા કરવાના છે. એટલે આવી સંસ્થાઓ જે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ ભારતમાં બહુ જ જરૂરી છે. અને જે સ્નાતકો છે આગળ જઈને ઘણા સારા ઉદ્યોજક બનશે અને નવી નવી જોબ્સ ક્રિએટ કરશે પોતાના માટે પણ અને પોતાના જે એમ્પ્લોઈઝ હશે એમના માટે પણ. એટલા માટે જ આવી ઇન્સ્ટિટ્યૂટ જે ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે એ અમદાવાદ માટે બી એક મહત્ત્વની વાત છે અને એક લાવો છે કે જે બી સ્ટુડન્ટ્સને લાગતું હોય કે મારે આગળ જઈને એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે ઉદ્યોજક બનવા માટેનો અભ્યાસ કરવો છે એ આવી વર્લ્ડમાં બેસ્ટ ગણાતી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં અમદાવાદમાં આવીને ભણી શકે છે. ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખાસ આગવી તક છે, કારણ કે ઘણીવાર આપણને આઈઆઈટી આઈઆઈએમ વિશે ખબર હોય છે પણ આવી જે સ્પેશિયાલિટી ઇન્સ્ટિટ્યૂટ હોય છે એના વિશે આપણને ખબર હોતી નથી. તો આ એક અલગ તરીકેનો અભ્યાસક્રમ છે, 2 વર્ષનો અભ્યાસક્રમ છે જેવી રીતે MBAનો હોય છે અને અહીંયા પદવી આપવામાં આવતી હોય છે. તમારો બિઝનેસ કેવી રીતે કરવો, કેવી રીતે એને આગળ ચલાવો એના વિશે અહીંયા જે બેસ્ટ ફેકલ્ટી છે વર્લ્ડમાં એ અહીંયા આવીને ભણાવતી. છેલ્લા એક દાયકામાં સ્ટાર્ટઅપમાં પણ વિશેષ વધારો થયો છે. આગળ શું ભવિષ્ય જોઈએ? જે બી તમે વિચારો કે સ્ટાર્ટઅપ્સનું કેમ અત્યારે વધારો થઈ રહ્યો છે એનું કારણ એ છે કે ટેકનોલોજીનો જે ચેન્જ થઈ રહ્યો છે. પહેલા જમાનામાં જ્યારે આપણે વધારે પૈસાની બનાવવાની જરૂર હતી તો એને માટે વધારે પૈસા રોકવા પડતા હતા, એટલે એને કેપિટલિઝમ કહેવાય. કેપિટલિઝમ એટલે કે તમે બહુ જ પૈસા હોય એ માણસો પૈસા બનાવી શકે, જેની પાસે પૈસા ના હોય એ લોકોએ ખાલી નોકરી જ કરવી પડતી હતી. અને ધીરે ધીરે કરીને ટેકનોલોજીનો જે એક વેગ આવ્યો છે એને કારણે નાના નાના માણસો પણ પોતાનો ટેકનોલોજી દ્વારા ધંધો ઊભો કરી અને મોટા બની શકે. જેવી રીતે ઇન્ફોસિસ છે એ કંપનીમાં એમના જે માલિકો છે એ કોઈ પણ જાતના બિઝનેસ ફેમિલીથી નથી આવતા, એન્જિનિયર્સ હતા. એ બધા ભેગા થઈને નાનકડી કંપની ઊભી કરી સોફ્ટવેર માટેની અને એ લોકો અત્યારે હજારો લાખો કરોડોના માલિક છે. એવી જ રીતે જે કેપિટલિઝમ જે કન્સેપ્ટ હતો કે બહુ જ પૈસા નાખવા પડે અને નાના માણસ પાસે હોય નહીં તો એ માણસ પોતે ઉદ્યોજક બની ના શકે. પણ ટેકનોલોજીનો જેમ જેમ આગળ વધતી ગઈ એમ એવું થયું કે હવે નાનો માણસ ટેકનોલોજી સમજી અને ઓછા પૈસે મોટો ધંધો કરી શકે છે અને પોતે પોતાના માટે વેલ્થ ક્રિએટ કરી શકે છે. તો આ જે સ્ટાર્ટઅપ્સ ઊભા થઈ રહ્યા છે એ એના કારણે ઊભા થઈ રહ્યા છે કે બધાને હવે આશા છે યંગસ્ટર્સને કે અમે પણ ભલે અમારા પેરેન્ટ્સ પાસે કે અમારા ફેમિલી પાસે એટલા બધા પૈસા ના હોય પણ અમારી પાસે નોલેજ છે, અમે ફ્રેન્ડ્સનું ફેમિલીના પૈસા નાના નાખી કે ઓળખીતા પડે નાના નાખી અને મોટો બિઝનેસ અમે ટ્રાય કરીએ અને જો થાય તો અમે પણ મોટા ઉદ્યોગપતિ બની શકીએ. એના કારણે અત્યારે ભારતમાં સ્ટાર્ટઅપ વધી રહ્યા છે. ભારત સરકારની જે યોજનાઓ છે, મુદ્રા યોજના છે, સ્ટેન્ડઅપ ઇન્ડિયા છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, એ બધી યોજનાઓનો પણ યંગસ્ટર્સ લાભ લઈ અને સરકાર પાસેથી પણ પૈસા લઈ શકે છે. અને એમની આજુબાજુમાં બી પહેલા જમાનામાં જ્યારે આપણે પૈસા લેવા જતા હતા ત્યારે બહુ જ ઓછા લોકો તમારામાં પૈસા નાખવા તૈયાર હતા, કારણ કે એ વખતે એટલી બધી જાણકારી પણ નથી. અત્યારે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ યંગસ્ટરને સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય છે તો એમના આજુબાજુવાળા પણ એમનામાં ઇન્વેસ્ટ કરવા તૈયાર થયા હોય છે કે ભાઈ થોડા પૈસા જોઈએ તો વાંધો નહીં, પણ જો મોટું ઉગી નીકળશે તો આપણને બી સારા પૈસા બનાવવાની તક મળશે. એના કારણે અત્યારે ભારતમાં સ્ટાર્ટઅપનું બહુ મહત્ત્વ વધી રહ્યું છે અને વર્લ્ડમાં આગળ જતાં બહુ જ એનું મહત્ત્વ ઓર વધવાનું છે. એના કારણે જે એન્ટરપ્રેન્યોરશિપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ જે શીખવાડે છે કે રીતે ધંધો કરવો. NSEને લઈને શું આગામી દાયકો શું છે? NSE પણ જે નાના નાના ઉદ્યોજક છે એમને માટે NSE ઇમર્જ કે જે SMEની કંપનીઓ 5 કરોડ 10 કરોડ 25 કરોડ રૂપિયા પણ માર્કેટમાંથી ઉઘરાવે એ રીતનું એમણે NSEએ પોતે એક સેગમેન્ટ ઊભું કર્યું છે, જેમાં લગભગ 400થી 470 જેવી કંપનીઓએ લિસ્ટિંગ કર્યું છે. પાછલા 12 વર્ષની અંદર લગભગ 8થી 9 હજાર કરોડ રૂપિયા લોકોથી ઉઘરાયા છે. એનું માર્કેટ કેપિટલાઇઝેશન એ 1.5 લાખ કરોડથી પણ વધી ગયું છે. એને કારણે વધારે ને વધારે સ્મોલ અને મીડિયમ સેક્ટર એન્ટરપ્રાઇઝીસ પણ ઉત્સાહિત છે. ગુજરાતમાંથી બી લગભગ
150થી વધારે કંપનીઓ એ એસએમઈ સેગમેન્ટમાં એનએસસી ઇમર્જમાં લિસ્ટેડ થયેલી છે અને વધારે ગુજરાતની કંપનીઓ અત્યારે એનએસસીમાં લિસ્ટિંગ થવા માટે આવી રહી છે. સર, તમે અંદર કહ્યું કે વેલ્થ જે છે 1000% વધશે 5 વર્ષમાં, તો આ સર આ થોડું ઇલેબોરેટ કરો અને આનાથી નિફ્ટીના લેવલ્સ કયા હોઈ શકે છે 5 વર્ષમાં? એટલે જે વેલ્થ આગલા 50 વર્ષમાં 10% વધશે કે 1000% વધશે, એનું કારણ એ જ છે કે જે ટેકનોલોજીને કારણે વેલ્થ બનતી હોય છે અને ટેકનોલોજીનો જો વેગ છે એ વધી રહ્યો છે. એને કારણે જે આગલા 50 વર્ષમાં એટલી બધી વેલ્થ વર્લ્ડમાં વધશે કે જે પાછલા 10,000 વર્ષમાં નથી બની. એને કારણે ભારત એક એવો દેશ છે કે જેમાં યંગસ્ટર્સ છે, ટેકનોલોજી ઓરિએન્ટેડ છે, એટલે ડેમોગ્રાફિક સારું છે, ટેકનોલોજી ઓરિએન્ટેશન સારું છે, તો ઘણી વેલ્થ ભારતમાં બીજા દેશોની સરખામણીએ વધશે. કારણ કે જાપાન ઓલ્ડ થઈ ગયું છે, ચાઇના સડનલી ઓલ્ડ થઈ ગયું છે વન ચાઇલ્ડ પોલિસીને કારણે, યુરોપ ઓલ્ડ છે, અમેરિકા પણ ભારતીયો નહીં જાય તો ઓલ્ડ થશે. તો એને કારણે જે યંગસ્ટર્સ જોઈએ અને ટેકનોલોજી ઓરિએન્ટેશન જોઈએ ભારતમાં છે. ભારતમાં અત્યારે 70% વર્લ્ડની વસ્તી છે, લગભગ 20% યંગસ્ટર છે વર્લ્ડના, અને એ લોકો જો આગલા 50 વર્ષમાં વર્લ્ડની 25% વેલ્થ પણ બનાવે તો ભારત આજે જે પુઅર નેશન ગણાય છે આગળ મિડલ ઇન્કમમાં કે હાયર ઇન્કમ ગ્રુપમાં આગલા 50 વર્ષમાં જઈ શકશે. એના માટે જે ભારતનું યુવાધન છે એમણે ટેકનોલોજીને હસ્તગત કરી અને પોતાનું બિઝનેસીસ ઊભા કરીને એમને આગળ વધારવાની જરૂર છે. એના માટે પ્રોત્સાહન આપવા માટે આ રીતનું જે પ્રોજેક્શન છે કે આજે ભારતની જે ટોટલ જીડીપી છે એ લગભગ $4 ટ્રિલિયન છે. આગલા 2 વર્ષમાં ભારત ત્રીજા નંબરનું ટોટલ જીડીપી માટે થઈ જશે. પર કેપિટા જે પર પર્સનની જીડીપી છે એ આપણી ઘણી ઓછી છે. આગલા 50 વર્ષમાં આપણે જે રીચ નેશન્સ છે અમેરિકા, યુરોપ કે જાપાન, એમની કમ્પેરિઝનમાં આપણે આગલા 50 વર્ષમાં ઊભા થઈ શકશું. એના માટે જે આપણું યુવાધન છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણને આગળ લઈ જશે. સર, હમણાં એક અમેરિકન એક્સપર્ટ એવું કીધું કે ભાઈ શેર બજાર એ એક બબલ છે અને આ જો હવે ફૂટશે તો 2008 કરતાં પણ મોટી મંદી આવશે, તો આને તમે કઈ રીતે જોશો? ઘણા એક્સપર્ટો દરરોજ કહેતા હોય છે કે વાઘ આવ્યો રે વાઘ, અને જ્યારે વાઘ આવે ત્યાં સુધીમાં લોકો કંટાળી ગયા હોય છે. પણ ઘણીવાર વાઘ આવે પણ છે, એવું નહીં કે નહીં માનું કે વાઘ ના આવે, પણ ધ્યાન રાખી અને પોતાની મૂડીનું જતન કરવું અને એવી રીતે રિસ્ક મેનેજ કરીને નિવેશ કરવું જેથી જ્યારે વાઘ આવે ત્યારે આપણે બચી છીએ. ઓકે, થેન્ક યુ સર.